જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ઇંગ્લિશ સ્પીકિંગ 2020 સિરીઝમાં આજે 7મો દિવસ. એ પહેલા ગઈકાલનો આગલો સૌથી વધારે બોલાતા વાક્યો વોન્ટનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. આજે આપણે આવી ગયા છીએ જરૂરવાળા વાક્ય લઈને, એટલે કે કાર્ડ મુજબ નીડનું રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં પણ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ક્યાંય ભૂતકાળનું રૂપ આઈએનજી કાંઈ એટલે કાંઈ આવશે નહીં. એ પહેલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અત્યારે હાલમાં જે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ સિરીઝ ચાલુ છે ને, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર હકાર નકાર પ્રશ્નાર્થ ગુજરાતી પ્લસમાં અંગ્રેજી વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ 20 દિવસ 20 ટોપિક 20 પીડીએફ ફાઇલ તમારું અંગ્રેજી પાવરફુલ કરી નાખશે. આખા ગુજરાતમાં ફેલાવી દો અને અત્યારે જ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મેં તમને લાસ્ટમાં પ્રેક્ટિસ માટે વાક્ય આપેલા છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. દરરોજ રાત્રે 9 વાગે આપણી ચેનલમાં વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો અને તમારે જે વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય એ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી, એ 5 ગ્રુપમાં તમે શેર કરી નાખો, પછી એનો સ્ક્રીનશોટ તમે મોકલી દો એટલે પીડીએફ ફાઇલ ફ્રી. કોઈ પ્રકારનો ચાર્જ કાંઈ છે જ નહીં. હું આટલી મહેનતથી પીડીએફ ફાઇલ કરતો હોય તો તમારે શેર તો કરવી જોઈએ. ચાલો, નીડ, નીડ્સ અને વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ. થઈ જાવ તૈયાર. ગઈકાલના વિડીયોમાં શું આવતું? વોન્ટ. જ્યાં વોન્ટ આવતું અહીંયા મૂકી દો તમે નીડ, ખેલ ખતમ. વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યકાળ. નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની જરૂર છે, કોઈ કામ કરવાની જરૂર હતી અને કોઈ કામ કરવાની જરૂર હશે. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર છે. પાર્થ નીડ્સ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર હતી. પાર્થ નીડેડ ટુ લર્ન ઇંગ્લિશ. પાર્થને અંગ્રેજી શીખવાની જરૂર હશે. પાર્થ વિલ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. આઈ વી યુ ધે બહુવચનમાં નીડ, હી સી ઇટ એકવચનમાં નીડ્સ. આમાં કોઈ પણ કરતા હોય, બધા જ કરતા સાથે હાગમટે સહપરિવાર નીડેડ, અને આમાં બધા જ કરતા સાથે હંમેશા વિલ નીડ ભવિષ્યમાં. ચાલો, મારે ગાડી ચલાવવાની જરૂર છે. મારે ગાડી ચલાવવાની જરૂર છે. એ પહેલા વર્તમાનકાળ અને ભૂતકાળના વાક્યો સૌથી વધારે ઉપયોગી છે. આ બહુ ઓછા યુઝ થાય છે, બરોબર. ચાલો, મારે ગાડી ચલાવવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ડ્રાઈવ અ કાર. મારે ગાડી ચલાવવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ડ્રાઈવ અ કાર. તેને અહીં આવવાની જરૂર છે. તેને મીન્સ કે હી. અહીં આવવાની જરૂર છે. હીમાં આવે નીડ્સ. હી નીડ્સ ટુ કમ હિયર. તેને અહીં આવવાની જરૂર હતી. હી નીડેડ ટુ કમ હિયર. તેને અહીં આવવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ કમ હિયર. તેણીને રોકાવાની જરૂર છે. તેણીને રોકાવાની જરૂર છે. સી નીડ્સ ટુ સ્ટે. તેણીને રોકાવાની જરૂર હતી. સી નીડેડ ટુ સ્ટે. તેણીને રોકાવાની જરૂર હશે. સી વિલ નીડ ટુ સ્ટે. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર છે. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર છે. તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર છે. ધે ઓલ નીડ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર હતી. ધે ઓલ નીડેડ ટુ પ્લે ક્રિકેટ. તેઓ બધાને ક્રિકેટ રમવાની જરૂર હશે. ધે ઓલ વિલ નીડ ટુ પ્લે ક્રિકેટ. મારા ભાઈને જવાની જરૂર છે. માય બ્રધર નીડ્સ ટુ ગો. મારા ભાઈને જવાની જરૂર હતી. માય બ્રધર નીડેડ ટુ ગો. મારા ભાઈને જવાની જરૂર હશે. માય બ્રધર વિલ નીડ ટુ ગો. વિલ નીડ ટુ ગો. ચાલો, મારે પાણી પીવાની જરૂર છે. આઈ નીડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવાની જરૂર હતી. આઈ નીડેડ ટુ ડ્રિંક વોટર. મારે પાણી પીવાની જરૂર હશે. આઈ વિલ નીડ ટુ ડ્રિંક વોટર. તેને ચાલવાની જરૂર છે. હી નીડ્સ ટુ વોક. તેને ચાલવાની જરૂર હતી. હી નીડેડ ટુ વોક. તેને ચાલવાની જરૂર હશે. હી વિલ નીડ ટુ વોક. તેણીને મદદ કરવાની જરૂર છે. સી નીડ્સ ટુ હેલ્પ. તેણીએ મદદ કરવાની જરૂર હતી. સી નીડેડ ટુ હેલ્પ. તેણીને મદદ કરવાની જરૂર હશે. સી વિલ નીડ ટુ હેલ્પ. ચાલો,
તેઓ બધાને મળવાની જરૂર છે. તેઓ બધાને મળવાની જરૂર છે એટલે કે તેઓ બધાએ મળવાની જરૂર છે. they all need to meet. તેઓ બધાએ મળવાની જરૂર હતી. they all needed to meet. તેઓ બધાએ મળવાની જરૂર હશે. they all will need to meet. બરોબર. ચાલો નકાર વાક્ય એની જેમ જ છે. ગઈકાલે આપણે જોયું હતું એની જેમ જ છે. નકાર વાક્યમાં નોટ ઈ પહેલા નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે. વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ અને ડુ ડઝ ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ નીડ નીડ અને પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો તેણીને લખવાની જરૂર નથી એ પહેલા તેણીને લખવાની જરૂર છે. તેણીને લખવાની જરૂર છે. ચાલો તેણીને લખવાની જરૂર છે. she does not need to write. સોરી માફ કરજો. તેણીને લખવાની જરૂર છે. she needs to write. તેણીને લખવાની જરૂર નથી. she does not need to write. તેણીને લખવાની જરૂર ન હતી. she did not need to write. તેણીને લખવાની જરૂર હશે નહીં. she will not need to write. તેઓ બધાએ સૂવાની જરૂર નથી. તેઓ બધાને સૂવાની જરૂર નથી. જો આમ હોત ને કે તેઓ બધાને સૂવાની ઈચ્છા છે તો ઊંટવાળા વાક્ય આવે. તેઓ બધાને સૂવાની જરૂર નથી. they all do not need to sleep. તેઓ બધાને સૂવાની જરૂર ન હતી. they all did not need to sleep. તેઓ બધાને સૂવાની જરૂર હશે નહીં. they all will not need to sleep. મારે મોબાઈલ ખરીદવાની જરૂર નથી. એ પહેલા મારે મોબાઈલ ખરીદવાની જરૂર છે. I need to buy a mobile. મારે મોબાઈલ ખરીદવાની જરૂર નથી. I do not need to buy a mobile. મારે મોબાઈલ ખરીદવાની જરૂર ન હતી. I did not need to buy a mobile. મારે મોબાઈલ ખરીદવાની જરૂર હશે નહીં. I will not need to buy a mobile. તેને અંગ્રેજી શીખવાની જરૂર નથી. He does not need to learn English. તેને અંગ્રેજી શીખવાની જરૂર ન હતી. He did not need to learn English. તેને અંગ્રેજી શીખવાની જરૂર હશે નહીં. He will not need to learn English. જયને ચિત્ર દોરવાની જરૂર નથી. જય does not need to draw a picture. જયને ચિત્ર દોરવાની જરૂર ન હતી. જય did not need to draw a picture. જયને ચિત્ર દોરવાની જરૂર હશે નહીં. જય will not need to draw a picture. શું તેને બોલવાની જરૂર છે? હવે શું આવશે? પ્રશ્નાર્થ વાક્ય. પણ પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ. સહાયકારક ક્રિયાપદ આવી જાય આગળ. શું તેને બોલવાની જરૂર છે? તેને મીન્સ કે હી એમાં આવે ડઝ. ડઝ હી નીડ ટુ સ્પીક. શું તેને બોલવાની જરૂર હતી? ડીડ હી નીડ ટુ સ્પીક. શું તેને બોલવાની જરૂર હશે? વિલ હી નીડ ટુ સ્પીક. શું તેઓને ભેગા થવાની જરૂર છે? ડુ ધે નીડ ટુ ગેધર. ગેધર મીન્સ કે ભેગું થવું. શું તેઓને ભેગા થવાની જરૂર હતી? ડીડ ધે નીડ ટુ ગેધર. શું તેઓને ભેગા થવાની જરૂર હશે? વિલ ધે નીડ ટુ ગેધર. શું તેણીને કામ કરવાની જરૂર છે? શું તેણીને કામ કરવાની જરૂર છે? ડઝ સી નીડ ટુ વર્ક. શું તેણીને કામ કરવાની જરૂર હતી? ડીડ સી નીડ ટુ વર્ક. શું તેણીને કામ કરવાની જરૂર હશે? વિલ સી નીડ ટુ વર્ક. શું તમારે રોકાવાની જરૂર છે? શું તમારે માફ કરજો શું તમારે રોકાવાની જરૂર છે? અથવા શું તેઓને રોકાવાની જરૂર છે? શું તેઓને રોકાવાની જરૂર છે? ડુ ધે નીડ ટુ સ્ટે. શું તેઓને રોકાવાની જરૂર હતી? ડીડ ધે નીડ ટુ સ્ટે. શું તેઓને રોકાવાની જરૂર હશે? વિલ ધે નીડ ટુ સ્ટે. WH. તમારે શું ખરીદવાની જરૂર છે? WH શબ્દ ક્યાં આવી જાય? પહેલે આવતું હોય. WH શબ્દ આવતું હોય પહેલે. પછી સહાયકારક ક્રિયાપદ કાળ મુજબ વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી જે તે કરતા હોય તે કરતા, પછી હંમેશા નીડ, હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસમાં કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક. તમારે શું ખરીદવાની જરૂર છે? વોટ ડુ યુ નીડ ટુ બાય. તમારે શું ખરીદવાની જરૂર હતી? વોટ ડીડ યુ નીડ ટુ બાય. તમારે શું ખરીદવાની જરૂર હશે? વોટ વિલ યુ નીડ ટુ બાય. તેને ક્યાં જવાની જરૂર છે? ક્યાં મીન્સ કે વેર.
તેને ક્યાં જવાની જરૂર છે? તે મીન્સ કે હી, એમાં આવે ડઝ. વેર ડઝ હી નીડ ટુ ગો? તેને ક્યાં જવાની જરૂર હતી? વેર ડીડ હી નીડ ટુ ગો? તેને ક્યાં જવાની જરૂર હશે? વેર વિલ હી નીડ ટુ ગો? તેઓને કયું મૂવી જોવાની જરૂર છે? કયું મૂવી મીન્સ કે વિચ મૂવી? તેઓ એટલે ધે, એમાં આવે ડુ. વિચ મૂવી ડુ ધે નીડ ટુ વોચ? તેઓને કયું મૂવી જોવાની જરૂર હતી? વિચ મૂવી ડીડ હી નીડ ટુ વોચ? તેઓને કયું મૂવી જોવાની જરૂર હશે? વિચ મૂવી વિલ હી નીડ ટુ વોચ? તમારે કોને મદદ કરવાની જરૂર છે? કોને મીન્સ કે હુમ ડુ યુ નીડ ટુ હેલ્પ? તમારે કોને મદદ કરવાની જરૂર હતી? હુમ ડીડ યુ નીડ ટુ હેલ્પ? તમારે કોને મદદ કરવાની જરૂર હશે? હુમ વિલ યુ નીડ ટુ હેલ્પ? બરાબર. ચાલો, અઘરું કઈ છે જ નહીં. એક વાક્ય ઉપરથી 9 વાક્ય. એક વાક્ય ઉપરથી 9 વાક્ય. જો તેને લખવાની ઈચ્છા છે, તેને લખવું છે, આમ હોત ને તેને લખવું છે તો શું આવે ખબર છે? તેને લખવું છે he wants to write. હવે યાદ કરો, આગલા વિડીયો જોઈ લે. મજબૂરી વાળા વાક્ય. મારે લખવું પડે છે, મારી મજબૂરી છે. મારે લખવું પડે છે, I have to write. મારે લખવું પડે છે, I have to write. મારે લખવાની ઈચ્છા છે એટલે કે મારે લખવું છે, I want to write. મારે લખવાની જરૂર છે, I need to write. તમે જોવો તો ખરા, આ બધા વિડીયો આપણે જોઈ ગયા. મારે લખવું પડે છે, I need to write. મારે લખવું પડ્યું, I had to write. મારે લખવું પડશે, I will have to write. મારે લખવાની ઈચ્છા છે, મારે લખવું છે, I want to write. મારે લખવું હતું, I wanted to write. મારે લખવું હશે, I will want to write. મારે લખવાની જરૂર છે, I need to write. મારે લખવાની જરૂર હતી, I needed to write. મારે લખવાની જરૂર હશે, I will need to write. 9 વાક્ય જોઈ લઈએ આપણે. તેને લખવાની જરૂર છે, he needs to write. તેને લખવાની જરૂર નથી. તેને લખવાની જરૂર નથી. he does not need to write. તમારે અહીં આવવાની જરૂર ન હતી, તમે ખોટા આવ્યા. તમારે અહીં આવવાની જરૂર ન હતી, તમે ખોટા આવ્યા. તમારે અહીં આવવાની જરૂર ન હતી. You did not need to come here. ચાલો, તેને લખવાની જરૂર છે, he needs to write. તેને લખવાની જરૂર નથી, he does not need to write. શું તેને લખવાની જરૂર છે? Does he need to write? તેને લખવાની જરૂર હતી, he needed to write. તેને લખવાની જરૂર ન હતી, he did not need to write. શું તેને લખવાની જરૂર હતી? Did he need to write? તેને લખવાની જરૂર હશે, he will need to write. તેને લખવાની જરૂર હશે નહીં, he will not need to write. શું તેને લખવાની જરૂર હશે? Will he need to write? ચાલો, તેણીને વહેલા આવવાની જરૂર હતી. મારે મુંબઈમાં રોકાવાની જરૂર છે. શું તેઓને ભેગા થવાની જરૂર હતી? આ ત્રણેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તેણીને વહેલા આવવાની જરૂર હતી. મારે મુંબઈમાં રોકાવાની જરૂર છે. શું તેઓને ભેગા થવાની જરૂર હતી? આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. હું તમને લાસ્ટમાં વાક્ય આપું છું અને પ્લસમાં સિરીઝ કેવી છે તમે જોઈ લેજો. ફ્રી PDF ફાઇલ માટે તમને નંબર આપ્યા છે, તમે જોઈ શકો છો. 5 ગ્રુપમાં શેર કરો એટલે કોઈ પણ જે વિડીયો છે, વિડીયોની PDF ફાઇલ તમને ફ્રીમાં મળી જશે. ચાલો, ગો એટલે જવું, કમ એટલે આવું, ઈટ એટલે ખાવું, ડ્રિંક એટલે પીવું, સ્પીક એટલે બોલવું, ક્રાય એટલે રડવું, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, સ્ટે એટલે રોકાવું. તમે કોઈ પણ કરતા લઈ લ્યો, અલગ અલગ કરતા લઈ લ્યો. તમે અલગ અલગ કરતા લઈ લ્યો, અલગ અલગ કોઈ પણ ક્રિયાપદ લઈ લ્યો, ખેલ ખતમ. મેક એટલે બનાવવું, ટેક એટલે લેવું, વોક એટલે ચાલવું, ટોક એટલે વાત કરવી, લર્ન એટલે શીખવું, વોન્ડર એટલે રખડવું, વિઝિટ એટલે મુલાકાત કરવી, વોશ એટલે ધોવું, લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું, સ્કોલ્ડ એટલે ખીજાવું, રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું, ડ્રાઈવ એટલે ચલાવવું, સીટ એટલે
બેસવું, હેલ્પ એટલે મદદ કરવી, વોચ એટલે જોવું, રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, લિસન એટલે સાંભળવું, સિંગ એટલે ગાવું, ફ્લાય એટલે ઉડવું, વેઇટ એટલે રાહ જોવી, ગેધર એટલે ભેગા થવું, વર્ક એટલે કામ કરવું, સે એટલે કહેવું, ટેલ એટલે કહેવું, રન એટલે દોડવું, સી એટલે જોવું, સ્લીપ એટલે સૂવું, થિંક એટલે વિચારવું, કુક એટલે રાંધવું, ક્લીન એટલે સ્વચ્છ કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, થ્રો ફેંકવું, ફોરગેટ ભૂલી જવું, ગીવ આપવું, બાય ખરીદવું, સેલ એટલે વેચવું, મીટ મળવું, કોલ બોલાવવું, અર્ન કમાવું, પ્લે રમવું, ક્લેપ તાલી પાડવી, સિંગ ગાવું, બોરો એટલે ઉછીનું લેવું, લેન્ડ ઉછીનું દેવું, રીચ પહોંચવું, કાઉન્ટ ગણવું, ડેકોરેટ શણગારવું. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને પીડીએફ ફાઇલ બનાવું છું. તમે 5 ગ્રુપમાં શેર કરી નાખો, સ્ક્રીનશોટ મોકલી દો, પીડીએફ ફાઇલ ફ્રી. બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવું છું અને પ્લસ રાત્રે 1 વાગે સૂવું છું, સવારે 4 વાગે ઉઠું છું તમારા માટે પીડીએફ ફાઇલ બનાવવું. આટલા મહેનતથી વિડીયો બનાવું છું, આટલી મહેનતથી પીડીએફ ફાઇલ બનાવું, તો પ્લીઝ આઈ નીડ યોર સપોર્ટ, આઈ વોન્ટ યોર સપોર્ટ. મારે તમારા સાથ સહકારની જરૂર છે. મારે તમારો સાથ સહકાર જોયો હોય પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખજો. અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. આખા ગુજરાતમાં શેર કરી નાખો. 20 દિવસ પછી તમને અંગ્રેજી બોલતા આવડી જશે. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આ સિરીઝ કેવી ચાલી રહી છે પ્લીઝ તમે નીચે કોમેન્ટ કરી નાખો. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.